મારું નામ સોહિલ ચિસ્તિયા છે। આજે અમે ચિસ્તિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ સંતરામ મંદિર અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના સહિયારા પ્રયાસથી એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે એક રક્તદાન કેમ્પનું આયોજન હતું। તેની અંદર અમે 2 દિવસ પહેલા અપીલ કરી હતી અને સંતરામ મહારાજને વચન આપ્યું હતું કે 51 મુસ્લિમ બિરાદરો આ રક્તદાન કેમ્પના આયોજનની અંદર જોડાશે, પણ 70 કરતા વધુ રક્તદાન દાતાઓ આજે આવ્યા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના જે લાભાર્થે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો તેની અંદર ભાગ લીધો અને અમે સંતરામ મંદિર અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનનો આભાર માનીએ છીએ કે આવા એક સહિયારા પ્રયાસનું સારું કામ કર્યું, એમાં પણ અમારું યોગદાન સ્વીકાર્યું। અને તેની સાથે સાથે આજે એક વધતી વાત એવી હતી કે એક પ્રજ્ઞાચક્ષુ જાતે સાયબર એક્સપર્ટ છે, જે આંખે જોઈ નહીં શકતા, તેમની આખી ફેમિલી આ કામની અંદર જોડાઈ અને તેમણે પણ આજે રક્તદાન કર્યું। અને તેની સાથે સાથે સંતરામ મંદિર એક એકતા અને કોમી આસ્થાનું પ્રતીક છે અને સંતરામ મંદિર કોઈ પણ જાતના નાત જાત ધર્મના ભેદભાવ રાખ્યા વગર કુદરતી હોનારત હોય અને દવાખાના રિલેટેડ, હોસ્પિટલ રિલેટેડ ગમે તે કામ હોય તેમાં નાત જાતના ભેદભાવ વગર કામ કરે છે। તેના કોમી એકતાના પ્રતિરૂપ કામની અંદર આજે અમે એવું નક્કી કર્યું કે ફૂલ લઈને ફૂલની પાકડી યોગદાન આપી આ રક્તદાન કેમ્પની અંદર જોડાઈ। અસ્તુ, જય હિન્દ, જય ભારત। તો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન તેમજ સંતરામ મંદિરના સહિયારા પ્રયાસથી ચિસ્તિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ પોલીસ દ્વારા તેમજ મંદિર દ્વારા કરવામાં આવેલ અપીલ અનુસંધાને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માટે રક્તદાન કરવા સારું આશરે 70 થી વધુ મુસ્લિમ બિરાદરોએ આજરોજ મંદિર આવી અને રક્તદાન કરેલ। તે બદલ નડિયાદ ટાઉન પોલીસ પરિવાર ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી સોહિલભાઈ વોરાનું ખૂબ હૃદયથી આભાર માને છે અને તમામ મુસ્લિમ બિરાદરો પરિવારોનું પણ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત।